નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનના પાઠ નંબર 11. આપણી આસપાસની હવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે મેળવીશું. હવાનું બંધારણ એટલે શું? તો હવાનું બંધારણ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓનું મિશ્રણ છે. કેટલાક ધૂળના રજકણો પણ તેમાં હોઈ શકે છે. નંબર 2, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન જે છે તે શ્વસન માટે જરૂરી છે. દહન માટે હવા જરૂરી છે, તે કઈ રીતે સાબિત કરશો? તો સળગતી મીણબત્તી લેવાની છે, કાચનો ગ્લાસ લેવાનો છે અને ઊંધો તેના ઉપર મૂકી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે બુઝાઈ ગયેલી મીણબત્તી તમે અહીં જોઈ શકો છો. 2 સળગતી મીણબત્તીને ટેબલ ઉપર ગોઠવો, તેમાંથી એક મીણબત્તી ઉપર કાચનો ગ્લાસ ઢાંકો. થોડા સમય બાદ કાચના ઢાંકેલા ગ્લાસવાળી મીણબત્તી બુઝાઈ જાય છે, માટે ગ્લાસની અંદર રહેલા ઓક્સિજનના મર્યાદિત જથ્થાના વપરાશ બાદ મીણબત્તી બુઝાઈ જાય છે અને બીજી ખુલ્લી મીણબત્તી સળગતી રહે છે. આમ દહન માટે હવા જરૂરી છે. પ્રશ્ન નંબર મિત્રો 4, પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો? એક બીકરમાં થોડું પાણી લો અને આ બીકરને ગેસ બર્નર વડે ગરમ કરો. ગરમ કરતા જ આપણને બીકરની અંદર નાના મોટા પરપોટા જોવા મળે છે. આ પરપોટા પાણીમાં દ્રાવ્ય હોવાનો નિર્દેશ કરે છે. આમ પાણીની અંદર હવા દ્રાવ્ય છે. નંબર 5, શા માટે કોટન વૂલનો ટુકડો રૂ પાણીની અંદર સંકોચાય છે? રૂના ટુકડાના અંદરના ભાગમાં હવા હાજર હોય છે. જ્યારે પાણીની અંદર ડુબાડવામાં આવે ત્યારે રૂના તે ભાગમાં પાણી ભરાય છે અને હવા બહાર નીકળી જાય છે. પાણી વજનમાં હવા કરતાં ભારે હોવાથી રૂના ટુકડો પાણીની અંદર સંકોચાય છે અને ભારે બની જાય છે. નંબર 6, પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને શું કહેવાય? તો મિત્રો ખાલી જગ્યા આપી છે, વાતાવરણ. લીલી વનસ્પતિ હવાના કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ તેમાંનો ખોરાક બનાવવા કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ. હવાની હાજરીના લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની મિત્રો યાદી તમારે લખવાની છે. તો હવાની હાજરીના લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓમાં પહેલી પ્રવૃત્તિ, ફરકડી ફરવાની અંદર મદદ કરે છે. પવનચક્કી ફરવામાં મદદ કરે છે. પવન દિશા સૂચક યંત્ર એટલે કે વેધરકોક શક્ય બને છે. કોઈ પદાર્થને સળગાવવા માટે અને પક્ષીઓને ઉડવામાં મદદ કરે છે. પ્રશ્ન નંબર મિત્રો 9, વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ કઈ વાતાવરણમાં વાયુની આપ-લે માટે એકબીજાને મદદ કરે છે? તો વનસ્પતિઓ અને પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા હવામાંના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપ-લે માટે એકબીજાને મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.